26 બેઠકો માટે આજે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। ગાંધીનગર બેઠકથી કુલ 13 ઉમેદવારોએ પરત ખેંચ્યું છે ફોર્મ। ગાંધીનગર બેઠકથી આજે 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે। નરેશ પ્રિયદર્શી, તનવીરુદ્દીન શેખે પણ ઉમેદવારી પરત ખેંચી છે। ગાંધીનગર બેઠક પર કુલ 30 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા। તો આજે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે ગાંધીનગર બેઠકથી કુલ 13 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે, પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। રાજ્યમાં યોજાનાર લોકસભા ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પરથી અત્યાર સુધી 9 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર જે છે તે પરત ખેંચ્યા છે। 7 ઉમેદવારી પત્રો જે છે તે શનિવારે જ ફોર્મ ચકાસણી બાદ ખેંચાયા હતા, જ્યારે અન્ય 2 ફોર્મ છે તે આજે ખેંચવામાં આવ્યા છે। આપણી સાથે નીરવ દરજીત છે કે જેઓ નરેશભાઈ પ્રિયદર્શી છે કે જેમને પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે। નરેશભાઈ, આપે આજે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે, શા માટે ઉમેદવારી કરવી પડી ને પછી ફોર્મ ખેંચવું પડ્યું? નરેશભાઈ એક આંદોલનકારી છે। ગુજરાત સરકારમાં જે લિકર પોલિસી લાગુ છે એ લિકર પોલિસીમાં બદલાવ થાય, ગુજરાતના ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જે સુખ સુવિધા આપી છે એ સુખ સુવિધા ગુજરાતના યુવાનને મળે, ગુજરાતને મળે એ મુદ્દા સાથે હું ચૂંટણી લડ્યો હતો। તો સ્વાભાવિક છે ગુજરાતના મુખિયા અમિતભાઈ શાહ સાહેબ છે, તો એ મુખિયા સાહેબ સુધી ગુજરાતના યુવાનની વાત પહોંચે એટલા માટે હું ચૂંટણી લડ્યો હતો। પણ તમે ફોર્મ ભર્યું હતું, પણ આજે પરત બી ખેંચી લીધું। લડ્યા હોત તો કહેવાત કે તમારી જે વાત છે જેને લઈને આ ફોર્મ ભર્યું હતું એ ભર્યું છે। બિલકુલ બિલકુલ, અમારી વાત હતી કે ગુજરાતના મુખિયા સુધી અમારી વાત પહોંચે, તો અમિતભાઈ શાહ સાહેબે અમારી વાત સાંભળી લીધી છે અને આ મુદ્દા ઉપર અમને આશ્વાસન આપ્યું છે કે આ મુદ્દા ઉપર વિચારવામાં આવશે, એટલા માટે અમે ફોર્મ પાછું ખેંચી લીધું છે।